ક્રાઇમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। રાપર ખાતે 68મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો। રાપર ખાતે 68મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો। શ્રી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર, શ્રી રણછોડરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ, શ્રી રાપર લોહાણા મહાજન રાપર દ્વારા આયોજિત 68મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। આજના કેમ્પના યજમાન ઠાકર બાબુલાલ દામજી ભિંડે પરિવારના સહયોગથી ચિરંજીવી ચાંદ દિલીપભાઈ ભિંડેના લગ્ન પ્રસંગની ખુશી પ્રસંગે યોજાયો હતો। શ્રી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકભાઈ આદવાણી, ટ્રસ્ટી દિનેશભાઈ ચંદે, ભરતભાઈ રાજદે, જલારામ ગ્રુપના શૈલેષભાઈ ભિંડે, દાતા પરિવારના ચાંદ દિલીપભાઈ ભિંડે, સોનલબેન ચાંદભાઈ ભિંડે વગેરેએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો। રાજકોટ રણછોડરાયજી ચેરિટેબલ ટ્રસ્ટના ડોક્ટર અલ્કેશભાઈ ખેરડિયા, લલિતભાઈએ સેવા આપી હતી। સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા પ્રભુલાલભાઈ રાજદે, વેલજીભાઈ લુહાર, ફરસુભાઈ ઠક્કર, ગોવિંદભાઈ ઠક્કર, અરવિંદભાઈ દરજી, ડાયાભાઈ ઠાકોર, સોનલભાઈ રાજદે, દાના મહારાજ, ધનસુખભાઈ લુહાર વગેરેએ સેવા આપી હતી। આ કેમ્પમાં લોકો 140નું નેત્ર નિદાન કરવામાં આવ્યું હતું, જેમાંથી 58 લોકોને વેલ તથા મોતિયાના ઓપરેશન માટે લક્ઝરી બસ દ્વારા રાજકોટ લઈ જવામાં આવ્યા હતા, એવું જલારામ ગ્રુપના શૈલેષ ભિંડેની યાદીમાં જણાવ્યું હતું। રિપોર્ટર વીએસ શ્રીમાળી, સિટી ક્રાઇમ ન્યૂઝ, રાપર।